ચાલો એક એવી વાર્તામાં ડૂબકી મારીએ જે કોઈ સામાન્ય વાર્તા નથી. આ વાર્તા શરૂ થાય છે સમયની શરૂઆત પહેલાં અને એનો અંત આવે છે બ્રહ્માંડના અંત સાથે. આ એક ભવ્ય બ્રહ્માંડીય નાટક છે અને આજે આપણે એની ગાથા સમજવાના છીએ. આ આખી વાતના કેન્દ્રમાં એક મોટો સવાલ છે. જો બધું જ સંપૂર્ણ બનાવવામાં આવ્યું હતું તો પછી ખોટું શું થયું? અને એનાથી પણ મોટો સવાલ, શું એને સુધારી શકાયો? ચાલો આપણે આ રહસ્યમયી વાર્તાની ઊંડાણમાં જઈએ. તો આપણી વાર્તા પૃથ્વી પરથી નહીં પણ સ્વર્ગથી શરૂ થાય છે, દેવદૂતોના સર્જન સાથે, જેઓ આ બ્રહ્માંડના સૌથી પહેલા બુદ્ધિશાળી જીવો હતા. જુઓ, શરૂઆતમાં ઈશ્વરે દેવદૂતોને બનાવ્યા, પણ એ કોઈ કઠપૂતળી નહોતા. એમને એક ખાસ ભેટ મળી હતી, સ્વતંત્ર ઈચ્છાશક્તિ, એટલે કે સારું કે ખરાબ પસંદ કરવાની શક્તિ. અને આ જ ભેટ આખી વાર્તાના કેન્દ્રમાં રહેવાની છે. પણ જુઓ, આ સ્વતંત્ર ઈચ્છાશક્તિ એ એક બેધારી તલવાર જેવી સાબિત થઈ. હેલેલ નામનો એક શક્તિશાળી દેવદૂત હતો, અને એના મનમાં અભિમાન અને મહત્વાકાંક્ષાએ ઘર કરી લીધું. એને ઈશ્વરના સિંહાસનની ઈર્ષા થવા લાગી, અને એણે પસંદગી કરી બળવો કરવાની. આ હતો બ્રહ્માંડનો સૌથી પહેલો સંઘર્ષ. અલબત્ત આ બળવો સફળ ન થયો, પણ એની કિંમત બહુ મોટી હતી. હેલેલ અને એની સાથે જોડાયેલા બધા જ દેવદૂતોને સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા. બસ આ ઘટનાથી બ્રહ્માંડમાં એક ઊંડી તિરાડ પડી ગઈ. એક તરફ પ્રકાશ તો બીજી તરફ અંધકાર, એક તરફ આજ્ઞાપાલન તો બીજી તરફ બળવાખોરી. હવે આપણું નાટક એક નવા મંચ પર આવે છે. સંઘર્ષ સ્વર્ગમાંથી ખસીને એક નવી દુનિયા એટલે કે પૃથ્વી પર આવે છે. તો સ્વર્ગમાં જે બળવો થયો હતો એના જવાબમાં ઈશ્વરે એક નવી રચના કરી, પૃથ્વી. અને અહીં એમણે માણસને બનાવ્યો. આદમનો મુખ્ય હેતુ એ સાબિત કરવાનો હતો કે પ્રેમ અને આજ્ઞાપાલન ખરેખર શક્ય છે, એ જ વસ્તુ જેને હેલેલે નકારી દીધી હતી. આદમની પણ પરીક્ષા લેવામાં આવી, એને એક સ્પષ્ટ આજ્ઞા આપવામાં આવી હતી. પણ હવે વાર્તામાં હેલેલ, જે હવે શૈતાન તરીકે ઓળખાય છે, એની એન્ટ્રી થાય છે. એણે સીધો વિરોધ ન કર્યો, પણ ઈશ્વરના શબ્દો પર જ શંકા પેદા કરી દીધી. ખરેખર એક સૂક્ષ્મ પણ બહુ જ ઘાતક ચાલ. અને અહીં એક રસપ્રદ વાત છે. માણસનું પતન દેવદૂતોના પતન કરતાં અલગ હતું. આ અભિમાનને કારણે નહીં, પરંતુ હવા પ્રત્યેના આદમના પ્રેમને કારણે થયું. એણે ઈશ્વરની આજ્ઞા કરતાં પોતાના સંબંધને વધારે મહત્વ આપ્યું. આ બતાવે છે કે પ્રેમ પણ જો ખોટી દિશામાં જાય તો વિનાશ નોતરી શકે છે. અને આ એક આજ્ઞાભંગને કારણે માનવજાતે પૃથ્વી પર પોતાનું શાસન ગુમાવી દીધું, અને એ સત્તા સીધી જ શૈતાનના હાથમાં જતી રહી, જેણે આખી દુનિયાને અંધકારમાં ધકેલી દીધી. એમ તો વાર્તા અહીં જ પૂરી થઈ જતી, અંધકાર અને હાર સાથે. પણ જ્યારે એમ લાગે કે બધું જ ખતમ થઈ ગયું છે ને, બરાબર ત્યારે જ ઈશ્વરની એક મહાન યોજના સામે આવવાની શરૂઆત થાય છે. માનવજાતનું પતન કોઈ અચાનક થયેલી ઘટના નહોતી, જેના માટે ઈશ્વર તૈયાર ન હોય. હકીકતમાં આ તો એક બહુ મોટી અને ગહેન બચાવ યોજનાની શરૂઆત હતી. એક એવી યોજના જે હજારો વર્ષો સુધી ચાલવાની હતી. આ યોજના ધીમે ધીમે તબક્કાવાર ખુલી. પહેલા બલિદાન દ્વારા એક કરાર થયો, જે ભવિષ્યના અંતિમ બલિદાન તરફ ઇશારો કરતો હતો. પછી નિયમો આપવામાં આવ્યા, જેથી માણસ સમજી શકે કે પાપ કેટલું ગંભીર છે. અને છેલ્લે ભવિષ્યવાણીઓ દ્વારા એક ઉદ્ધારકના આવવાનું વચન અપાયું. હજારો વર્ષોની રાહ અને અસંખ્ય ભવિષ્યવાણીઓ પછી આ બ્રહ્માંડીય નાટક એના સૌથી મોટા ટર્નિંગ પોઈન્ટ પર પહોંચે છે. એ ઉદ્ધારકનું આગમન જેનું વચન આપવામાં આવ્યું હતું. ઈસુ ખ્રિસ્ત, જેમને બીજા આદમ પણ કહેવાય છે, તે પૃથ્વી પર આવ્યા. જે કામમાં પહેલો આદમ નિષ્ફળ ગયો હતો, એ કામ પૂરું કરવા માટે આવ્યા. એમનો હેતુ હતો ઈશ્વરના સાચા સ્વભાવને દુનિયા સમક્ષ પ્રગટ કરવાનો અને ઉદ્ધારની યોજનાને પાર પાડવાનો. ઈસુના બલિદાનથી પ્રાયશ્ચિતનું કાર્ય પૂરું થયું. એનું સરળ અર્થ એ છે કે એમણે માણસજાતના પાપોની સજા પોતાની ઉપર લઈ લીધી. આ એક એવું કામ હતું જેણે એકસાથે બે વસ્તુઓ પૂરી કરી: ઈશ્વરનો ન્યાય, જે કહે છે કે પાપની સજા થવી જ જોઈએ, અને ઈશ્વરનો પ્રેમ, જે માણસજાતને બચાવવા માંગે છે. પણ વાત અહીં મૃત્યુ પર અટકતી નથી. મૃત્યુમાંથી ફરી જીવિત થઈને ખ્રિસ્તે સૌથી મોટા દુશ્મન એટલે કે મૃત્યુ પર જ જીત મેળવી. તે એક નવી, સુધરેલી માનવતાના પ્રતીક બન્યા,
જે હવે પાપ અને મૃત્યુના બંધનમાં નહોતી. તો ચાલો હવે આપણે અંતિમ અધ્યાય તરફ જઈએ અને જોઈએ કે આ આખી વાર્તા એના અંતિમ મુકામ પર કેવી રીતે પહોંચે છે. વાર્તાનો અંત કેટલીક મહત્વપૂર્ણ ઘટનાઓ સાથે થાય છે. આ સ્લાઇડ પર જે દેખાય છે એ અંતિમ તબક્કાઓ છે. સારા લોકોને એમનું ઇનામ મળે છે, ખરાબનો અંતિમ ન્યાય થાય છે અને શૈતાનની શક્તિને હંમેશા માટે ખત્મ કરી દેવામાં આવે છે. આ બધું એક જ અંતિમ લક્ષ્ય તરફ જાય છે, દરેક પ્રકારની બુરાઈનો સંપૂર્ણપણે નાશ. અને આ રીતે આખું બ્રહ્માંડીય નાટક એના અંત પર પહોંચે છે. બળવો, પતન અને દુઃખ આ બધા પછી સૃષ્ટિનું માત્ર સમારકામ નથી થતું, પણ એને એની મૂળ સ્થિતિમાં સંપૂર્ણ શુદ્ધતા સાથે પાછી લાવવામાં આવે છે. એક એવી જગ્યા જ્યાં બધું જ ઈશ્વર સાથે એક સૂત્રમાં હોય છે. તો સર્જન, પતન અને ઉદ્ધારની આ ભવ્ય ગાથા સમજ્યા પછી એક સવાલ મનમાં રહી જાય છે. આ આખું બ્રહ્માંડીય નાટક આપણને સ્વતંત્ર ઈચ્છા, પ્રેમ અને આશાના સાચા અર્થ વિશે શું શીખવે છે?